ફક્ત મહેસાણા કે ઊંઝા પરંતુ પાટણ જિલ્લાથી પણ સમાચાર। પાટણમાં પણ જામ્યો છે વરસાદી માહોલ। પાટણ, હારીજ અને સિદ્ધપુરમાં વરસાદ। પાટણમાં ધીમી ધારે તો સિદ્ધપુર અને હારીજમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સિદ્ધપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં હળવા પવન સાથે વરસાદ। સિદ્ધપુર, કલ્યાણા, કુંવારા, લવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે। હારીજ, ફુરેજા, અડિયા, બોરતવાડા સહિતના પંથકમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। લાંબા વિરામ બાદ મેઘમંડાણથી વાવેતર કરેલો પાક કપાસ, એરંડા સહિતના પાકને આશીર્વાદરૂપ આ વરસાદ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના લોકો માટે આ વરસાદ રાહત લઈને આવ્યો છે। શ્વાસમાં શ્વાસ આવી ગયો છે ઉત્તર ગુજરાતના જે પણ લોકો છે, કારણ કે બાકી બધા વિસ્તારમાં વરસાદ થતો હતો। ઉત્તર ગુજરાત રાહ જોતો હતો કે આવો વરસાદ જે સૌરાષ્ટ્રમાં થયો કે મધ્ય ગુજરાતમાં થયો તે અમારે ત્યાં ક્યારે થશે, તો તે વરસાદ હવે જોવા મળી રહ્યો છે પાટણની અંદર, મહેસાણાની અંદર। તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ। મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ। બપોર બાદ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા સમય બાદ શહેરી વિસ્તારમાં વરસાદી માહોલ જવાતા ખેડૂતો પણ ખુશખુશાલ થઈ ગયા છે, સ્થાનિકો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। લાંબા સમય બાદ ભારે વરસાદ થયો છે મોડાસાની અંદર પણ। અરવલ્લીથી સમાચાર, પાટણથી સમાચાર, મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે કે ભારે વરસાદ થઈ રહ્યો છે। તો તમામ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ। લાંબા સમયના વિરામ બાદ અંદાજિત 15 થી 20 દિવસનો સમય હતો કે જ્યાં સુધી વરસાદ જોવા નહોતો મળતો, પરંતુ 15-20 દિવસ બાદ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર। તો દ્વારકાના કલ્યાણપુર પંથકમાં વરસાદ। કેટલાક દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી થઈ છે। સવારથી બફારા બાદ વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદને કારણે રસ્તા પર પાણીના વહેણ જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। તો ઘણા દિવસના વિરામ બાદ અમદાવાદના પણ કેટલાક વિસ્તારોને મેઘરાજાએ ધમરોળી નાખ્યા। માત્ર ગણતરીની કલાકો દરમિયાન ખાબકેલા ધોધમાર વરસાદે કેટલાય વિસ્તારોને પાણી કરી નાખ્યા। વરસાદે વિરામ લેતા લોકો બફારાથી ત્રસ્ત હતા। સાથે આવામાં આજે અમદાવાદમાં જે વિરામ બાદ ધોધમાર વરસાદ વરસ્યો, ભારે વરસાદી ઝાપટું પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા। શહેરના ચાણક્યપુરી, ઘાટલોડિયા, ધરણીધર, ગુજરાત યુનિવર્સિટી, નહેરુનગર, ગોતાથી સોલા તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ ગયા હતા। ચાંદલોડિયા, ચાંદખેડા, શિવરંજની, જોધપુર, જુહાપુરા, વેજલપુર, વાસણા, સેટેલાઇટ, શ્યામલ, આનંદનગર, સોલા, ગોતા, બોડકદેવ, એસજી હાઈવે, પ્રહલાદનગરમાં વરસાદ પડતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો। છોટાઉદેપુરમાં ડુંગર વિસ્તારમાં નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। નદીમાં જીવના જોખમે પસાર થતા લોકો જોવા મળી રહ્યા છે। નદીના પટમાં લોકોની જોખમી સવારી। રસ્તા પર પુલ ન હોવાથી લોકોને ભારે હાલાકી। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં વરસાદી નદીમાં નવા નીર થયા છે। મેણ નદીમાં નવા નીરની આવક થતા ધસમસતો પ્રવાહ આપ જોઈ રહ્યા છો। નદી પટથી બાઇક સવાર જીવના જોખમે જઈ રહ્યો નજરે પડી રહ્યો છે। નાની જડોલીથી મોટી જડોલી વચ્ચેના રસ્તા પરનો પુલનો અભાવ છે। પુલના અભાવને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાંથી બાઇક સવાર પસાર થઈ રહ્યો છે। તો છોટાઉદેપુરના દ્રશ્યો આપ જે રીતે જોઈ રહ્યા છો, હજી પણ અનેક લોકો જીવને જોખમમાં મૂકીને આ રીતે જોખમી રસ્તો પસાર કરે છે। વારંવાર અનેક લોકોને અપીલ કરવામાં આવે છે, રજૂઆત કરવામાં આવે છે કે પોતાના જીવને જોખમમાં ન મૂકે, પરંતુ લોકો સમજતા નથી અને આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। છોટાઉદેપુરથી ન્યૂઝ 18 સમાચાર સહેજાબ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। સહેજાબ, જે રીતની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે, લોકો જીવને જોખમમાં મૂકીને આ રસ્તો પસાર કરી રહ્યા છે, હાલમાં વધુ શું જાણકારી છે? કયા કયા વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે? જે સિદ્ધાર્થ, નસવાડી તાલુકાના અંતરિયા ડુંગર વિસ્તારની અંદર ગઈકાલે જે ભારે વરસાદ થયો હતો, જેના કારણે જે સવારની અંદર મેણ નદીની અંદર ભારે પાણીની આવક થઈ હતી। આમ તો નાની જડોલીથી મોટેની જડોલી જવાનો જે મુખ્ય રસ્તો છે અને અન્ય તાલુકાને પણ જોડતો રસ્તો છે, પરંતુ ત્યાં જે કોજો હોય, કોજો પરથી પાણી પસાર થઈ રહ્યું હતું। ત્યાંના નજીકના જે લોકો છે તે ઉપરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। તંત્ર તરફ તો અવારનવાર જીવના જોખમે પસાર ન થવું, પરંતુ કેટલાક અંતરિયાળ વિસ્તારના જે આદિવાસી જે લોકો છે તેઓ બાઇક લઈને પણ સવાર થતા હોય છે, એટલે ચોક્કસ એક જીવનું જોખમ છે। અવારનવાર રજૂઆતો કરી છે અને ખાસ કરીને ન્યૂઝ 18 ગુજરાતીએ પણ અવારનવાર દ્રશ્યો બતાવીને કહ્યું છે કે આ રીતે પસાર ન, કેટલાક લોકો જીવના જોખમે પસાર થાય છે અને સ્થાનિક લોકો જે છે તે પુલની માંગણી કરી રહ્યા છે। જે સિદ્ધાર્થ,
આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, એક તરફ જોખમી રીતે રસ્તો પસાર કરતા બાઇક સવાર, બીજી તરફ ક્વાંટના દ્રશ્યો કે જ્યાં આગળ બાળકો પોતાના જીવને જોખમમાં મૂકીને નદી પસાર કરતા જોવા મળી રહ્યા છે। રસ્તો બન્યો નથી, સ્થાનિકો પણ મજબૂર છે, પરંતુ વારંવાર આવી ઘટનાઓ ઘટી રહ્યા હોવા છતાં પણ પ્રશાસનના પેટનું પાણી હલતું નથી। આ તરફ રાજ્યમાં રોગચાળાના ભરડા વચ્ચે વધુ એક નવા વાયરસે આરોગ્ય વિભાગની વધારી દીધી છે ચિંતા। WHOએ મંકી પોક્સને લઈને ચેતવણી જાહેર કરી છે। સરકારના આદેશ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલ એક્શન મોડમાં આવી ગઈ છે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 20 બેડની આઇસોલેટેડ સુવિધા ઊભી કરવામાં આવી છે। મંકી પોક્સના કેસ માટે નવી બાળકોની હોસ્પિટલમાં 10 બેડ સુવિધા ઊભી કરવામાં આવી છે। તેમજ જરૂર પડશે તો વધુ બેડની સુવિધા વધારવા પડે તે માટે પણ આયોજન કરવામાં આવશે અને શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ અમદાવાદ મોકલવામાં આવશે। સિવિલ હોસ્પિટલ રાજકોટમાં એડલ્ટ દર્દીઓ માટે 10 બેડનો આઇસોલેશન વોર્ડ PMSSY સુપર સ્પેશિયાલિટી બિલ્ડિંગની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ બાળકો માટે MCH હોસ્પિટલની અંદર બાળકોના વિભાગમાં 10 બેડનો આઇસોલેશન વોર્ડ, આ પ્રકારના દર્દીઓને આપણે આઇસોલેશનમાં રાખવા પડે કે જેથી તેનો ચેપ બીજાને ના લાગે। તેમજ આઇસોલેશન વોર્ડમાં આ મંકીપોક્સના રોગ બાબતની સારવારની તમામ દવાઓ, તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। આ તરફ અમદાવાદમાં પણ રોગચાળો વકર્યો છે। ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનો ઉપદ્રવ વધ્યો છે। અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 11,203 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલમાં ઓપીડીમાં 10 થી 15% વધારો થયો છે, જેમાં ડેન્ગ્યુના 116 કેસ, મેલેરિયાના 22 કેસ, ચિકનગુનિયાના 23 શંકાસ્પદ કેસ નોંધાયા છે। ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 11,203 દર્દીઓ નોંધાયેલા, દાખલ દર્દીઓ 1,163 નોંધાયા। એમાં જુદા જુદા રોગ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયાના રિપોર્ટની વાત કરીએ તો અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં 542 ડેન્ગ્યુના સેમ્પલ લેવામાં આવેલા, એમાં 116 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા, તથા મેલેરિયાના 525 સેમ્પલ લેવામાં આવેલા, એમાં 22 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવેલા, તથા ચિકનગુનિયા 23 સેમ્પલ લેવામાં આવેલા, એમાં કોઈ પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ ન હતો। ગુજરાત વિધાનસભાની અંદર ચોમાસુ સત્રના બીજા દિવસે નશાબંધી સુધારા વિધેયકને લઈને કોંગ્રેસે પ્લે કાર્ડથી વિરોધ દર્શાવ્યો, જેને લઈ ચર્ચામાંથી બાકાત કરવા સસ્પેન્ડ કરાયા। નશાબંધી સુધારા વિધેયક મુદ્દે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતમાં પીવાનું પાણી ન મળે પણ દારૂ મળી જાય છે। હવે દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી પણ ડ્રગ્સ પકડાય છે। ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એટલે દારૂ મુદ્દે ચર્ચા ગૃહમાં નથી થતી। દારૂ મુદ્દે ચર્ચા ન થાય તે અંગે સુનિયોજિત પ્લાન કર્યો, જ્યારે આ મુદ્દે ભાજપના મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા। પાર્ટીના શાસનમાં દારૂ જુગારની બધી એટલી હદે વધી છે કે ગુજરાતમાં પીવાનું પાણી ના મળે પણ ઠેર ઠેર દારૂ મળે છે ને દારૂથી તો યુવાધન બરબાદ થતું હતું, પણ સાથે સાથે હવે ડ્રગ્સની બધી પણ એટલી જ વધી છે। આજે ગુજરાત ડ્રગ્સનું જાણે લેન્ડિંગ હબ બન્યું હતું। પહેલા તો કચ્છના દરિયાકાંઠાથી ડ્રગ્સ આવતું હતું, ત્યાર પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠેથી ડ્રગ્સ મળે અને હવે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની આડમાં પણ ડ્રગ્સનું જાણે મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રશ્નોત્તરીમાં જો ભાગ લીધો હોત, એની સાથે સાથે એ રજૂઆત કરતા હતા કે અમને પ્રશ્ન અમારો આવતો નથી। 116ની નોટિસ પણ આદરણીય અમિતભાઈની હતી, પણ છતાંય કોઈ કારણો વરસાદ